આપણા બાપ દાદાનો વારસો આપણને મળ્યો એનું ગૌરવ નથી. આપણને ધર્મ ઊંચામાં ઊંચો મળ્યો એનું ગૌરવ નથી. કારણ માત્ર ને માત્ર હું અને મારું કરીને જ આપણે આખી જિંદગી પસાર કરવાની. બાપ દાદાએ બધાનું વિચાર્યું ન હોત તો આપણે અહીંયા ઉભા હોત. મહાપુરુષોએ પોતાની સાધનાના ફળ પોતે ભોગવીને પોતે સીધા વયા ગયા હોત તો આપણને આ બધું જાણવા, સાંભળવા, સમજવા મળત. પોતે સમજતા હતા કે ભાઈ આત્માના ધ્યાનમાં તમે ચડી જાઓ ને આ બહારનો વ્યવહાર ન કરો ને, તોય તમને કેવળ જ્ઞાન તો મળવાનું છે. પણ છતાંય આપણા ઉપર કરુણા કરીને આ માર્ગ બતાવ્યો, આપણને આ બધા નીતિ નિયમ સમજાવ્યા, આપણને આ બધા પુણ્યના ફળ અને પાપના ફળ દેખાડ્યા. એટલા માટે કે તમે પણ અમારી જેમ ધીરે 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 ઉપર આગળ આવો. અને એ ઉપર ચડવા માટે સૌથી પહેલી વાત છે, ગમે તેવા સંજોગો વચ્ચે પણ જીવને શાંતિ તો જોઈએ છે. અને શાંતિ માટે શાંતિનાથ ભગવાનનું બહુ પ્રાચીન હસ્તપ્રતમાં એક નાનકડું સ્તોત્ર જે પ્રતિ માસ સાંભળીએ છીએ એને આપણે બરાબર પાછા બે હાથ જોડીને સાંભળીએ. ઓમ વિશ્વાદિશાય મહિમા જ્વલત તેજો વિરાજિતમ શાંતિમ શાંતિકરમ સ્તૌ દુરિત પ્રાત શાંતય ષોડશ વિદ્યા દેવ્યોપી ચતુષષ્ટે સુરેશ્વરા બ્રહ્માદયશ્ચ સર્વેપી યમ સેવન્તે કૃતાયતરામ. ઓમ હ્રીં શ્રીં જય વિજય ઓમ જય પરેરપી ઓમ પુષ્ટિં ગુરુ ગુરુ પુષ્ટિં ગુરુ ગુરુ શાંતિં મહાજય. જયાદેવી, વિજયાદેવી, જયંતા દેવી અને અપરાજિતા દેવી એ શાસનના ધોરી પુરુષ એવા આચાર્ય ભગવંતોની સેવામાં એટલા માટે નિરંતર એ વર્તે છે કેમ કે એમને શાંતિનાથ ભગવાનના ચરણોની ભાવથી ભક્તિ કરે છે. આપણને છે ને કોક કલેક્ટર કે કોક મેયર કે કોક સેલિબ્રિટીની સાથે કોઈક છેડા અડે ને અને એ આપણને એક વખત પણ પ્રેમથી બોલાવે ને આપણને ખાલી એટલું કે ને કોઈ ચિંતા નહીં કરતો, મૂંઝાતો નહીં, તો આપણને શેર લોહી ચડે કે ન ચડે ભાઈ? આપણે તો એની હારે સંબંધ છે હો ભાઈ. કાલ ઉઠીને એને આપણને સામે કરીને આપણે તો થોડુંક એનું નાનકડું કામ કર્યું પણ એને આપણા માટે બહુ પ્રેમ દેખાડ્યો, આપણને આદર આપ્યો અને આપણે ગમે ત્યારે બોલાવીને કીધું છે તોય આપણને શેર લોહી ચડે. તો જે મહાપુરુષોની સેવામાં એ ખુદ પોતે એવા સેલિબ્રિટી જેવા કે મહાપુરુષો જેવા એ પોતે એની સેવામાં રહેતા હોય અને એ આપણને એમ કે તમે મૂંઝાતા નહીં, તમે ચિંતા નહીં કરતા, તો આપણે ચડવું જોઈએ પણ ચડતું નથી. આપણને હજુ એવી પાકી દ્રઢ શ્રદ્ધા પણ નથી કે આ ભગવાન અને ભગવાનના શાસનના દેવદેવીઓ આપણને 100% આપણને એ સહાય કરે છે, પરંતુ આપણે એના માટે એને અનુકૂળ થઈને કેટલા રહીએ છીએ બહુ મોટો પ્રશ્ન છે. અને એ જ વાતને અહીંયા આગળ એની સાથેનો ડાયરેક્ટ સંબંધ જેમ આ બધા દેવદેવીઓએ કર્યો છે એની પાસેની હવેની ગાથામાં એમ કહે છે કે તમારા ઉપર એ અદ્રશ્ય રૂપે કૃપા વરસાવે, કરુણા વરસાવે એવા પણ આની અંદર અમે ભાવો મૂકીએ છીએ. તમે ખાલી એનું સ્મરણ કરજો, ખાલી પવિત્ર મનથી સ્મરણ કરજો, અમે તમને આગળ આવીને ઉભા રહીશું. સાચું કહેજો, માણસ મોતના મુખમાં ગયા પછી બહાર આવે એની કિંમત કે મોતનું મુખ દેખાડ્યા વગર આપણને આ સારી રીતે જીવન પસાર કરાવે એની કિંમત. પગ કાદવ કીચડને કળણમાં ખૂપી ગયો હોય પછી બહાર જેમ તેમ જોર કરીને મહેનત કરીને ઘણા લોકોની મદદ લઈને બહાર નીકળીએ પછી પગની કિંમત કે આપણા જીવતરની કિંમત કે સીધે સીધી રીતે જિંદગી એ પસાર થાય એની કિંમત. દેવું ધંધાનું થઈ ગયું હોય 2 લાખ 3 લાખ 4 લાખ 5 લાખ 25 લાખ અને દેવું ઓછું થઈ જાય પછી પાછા એ 12 મહિના કે 2 વર્ષમાં દેવું ઓછું થઈ જાય એ સારું કે દેવું કોઈનું ઊભું જ ન થાય એ સારું? સમજાય એવી વાત છે. એ આ દેવ દેવીઓની અને શાસન રક્ષક દેવ દેવીઓની એ કરુણા કૃપા કે એની અદ્રશ્ય એ આશીર્વાદની ધારાને કારણે આપણને અત્યાર સુધી એક પણ પ્રકારનો રોગ ન
આવે, કોરોનામાં કોઈ આપણા ધંધાનું નુકસાન ન જાય, આપણને કોઈ ખોટા ખર્ચા કરવા ન થાય, કે સીધે સીધી જિંદગી જાય, એની કિંમત વધારે કે ઓલામાં કોરોનામાં પડ્યા પછી અને માંડ 40 દિવસ પછી વેન્ટિલેટરમાંથી બહાર આવ્યા પછી કિંમત. બહુ સીધી વાત એટલી છે કે સીધે સીધી આપણી જો જિંદગી પસાર થાય છે તો સમજવું દેવ ગુરુ ધર્મના આશીર્વાદ આપણી સાથે છે, અને એ આશીર્વાદને હજુ વધારે 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 વધારવા માટે અહીંયા આગળની બાકીની ગાથાઓ કહે છે. ઓમ તુષ્ટિમ કુરુ કુરુ, ઓમ હ્રીમ શ્રીમ જય વિજય, ઓમ જય પરે રવિ, ઓમ તુષ્ટિમ કુરુ કુરુ પુષ્ટિમ કુરુ કુરુ શાંતિમ મહાજય, ન ક્વાપી વ્યાકયો દેહ ન જ્વરા ન ગંધરા, કાસ શ્વાસાદયો નૈવ બાદંતે શાંતિ સેવનાથ, યક્ષભૂત પિશાચાદ્યાવ્યંતરા દુષ્ટમુત્કલા, સર્વેષાં યન્તુ મે નાથ શાંતિનાથ સુસેવયા, શાંતિનાથ સુસેવયા. ધરતીની ઉપર મોટા ભાગના સામાન્ય માણસો સામાન્ય જીવન જીવે છે, કે જેમને માત્ર ને માત્ર રોટી કપડા મકાન સંપત્તિ સ્વાસ્થ્ય અને ઇમેજ આટલેની જ ચિંતા હોય છે. મારી ઇમેજ કેમ વધે, મારી સંપત્તિ કેમ વધે, મારું સ્વાસ્થ્ય કેમ સારું રહે, અને રોટી કપડા મકાનની કોઈ ચિંતા નથી. આનાથી કોઈ બીજી વિચાર કરે તો કહે છે કે આનાથી હકીકતમાં આ બધા જ જે મળે છે એના મૂળ સોર્સ રૂપે જો કંઈ પણ હોય ને એ હૃદયનો ભાવ છે. હૃદયનો ભાવ મારો જ્યારે સારો હોય છે ને, હકીકતમાં હૃદયનો મારો ભાવ સારો હોય છે ને, ત્યારે એનું પહેલું પરિણામ એક આવે છે કે હવે પોતાના માટે એટલે કે પોતાના તરફથી કોઈ પરાયા નથી ને કોઈ પારકા નથી, બધાના માટે એને કંઈક કરી છૂટવાની તમન્ના હોય છે. જેને પોતાનું પુણ્ય વધારવા માટે, જેને પોતાનો ધર્મ કે આરાધના વધારવા માટે જેને વાસ્તવિક ચિંતા નથી થતી, એ હકીકતમાં એ મનુષ્યના આકારમાં જ જીવે છે, બાકી તો અંદર કેટલાય દોષો લઈને જીવે છે. પણ આ અંદરના દોષો દૂર થાય, અંદરની ખોટી સમજણ દૂર થાય અને બહારથી બધાનું ભલું થાય, એના માટે 24 તીર્થંકર ભગવંતની અંદર સૌથી વધારે જો સૌભાગ્ય નામ કર્મ જો કોઈનું પણ વધારે હોય ને તો એ કોનું છે ખબર છે? પહેલા આદિશ્વર ભગવાન. તો તમને એમ થાય કે હવે આપણે ક્યાં જોયા છે, આપણે ક્યાં કોઈ સંબંધ છે? આ તો તમે કહો છો અને શાસ્ત્રમાં લખ્યું છે એટલે સાંભળીએ છીએ, બાકી આપણે જેની હારે જોયાનો સંબંધ ન હોય, બુદ્ધિનો સંબંધ ન હોય, જન્મનો સંબંધ ન હોય તો આપણે એને ક્યાં માનીએ છીએ? પણ ના, આદિશ્વર ભગવાનનું સૌભાગ્ય નામ કર્મ એટલા માટે મોટામાં મોટું ગણાવ્યું છે કે એમનું નામ લેવાય અને બધું જ પુણ્ય એના નામે ચાલુ થાય. કેમ કે આ 24 આ અવસર પેઢીની અંદર પહેલા તીર્થંકર ભગવંતે જ આખા જગતની બધી જ નીતિ નિયમ જીવન ધર્મ કર્મ બધું જ એમનાથી મળ્યું એટલું તો નહીં, પણ એમના પાઠ ઉપર ભરત અને બાહુબલી આવી ગયા, બ્રાહ્મી સુંદરી આવી ગયા, 100 પુત્રો આવી ગયા. આ બધા જ લોકો ક્યાં આગળ ગયા? મોક્ષ ગયા. એટલું તો નહીં, ભરત મહારાજાની પાટે અસંખ્ય રાજવીઓ આવી ગયા, બધાએ રાજ સમૃદ્ધિ ભોગવી, દીક્ષા લીધી અને મોક્ષ. એમાં કોઈને ક્યાંય અંતર ન પડ્યું. કેમ? તો કે ઋષભદેવ ભગવાનનું જબરદસ્ત એ પુણ્ય કર્મ હતું કે એમની પાટે આવવા વાળાના જીવનું કલ્યાણ થાય. તમને એમ થાય કે કેવું કેમ? તો તમે વિચારજો, આ મહાવીર ભગવાનનું આપણું શાસન છે ને, મહાવીર ભગવાનના નામથી જે કોઈ પણ તપશ્ચર્યા કરે ને તો એને તપશ્ચર્યા એ 100% નિર્વિઘ્ને પૂરી થાય. કેમ?
કે ભગવાને ખુદે એટલો બધો તપ કર્યો હતો, એટલો બધો એ તપનો ગુણ પોતાની અંદર આત્મસાત કર્યો હતો કે એનું નામ લઈને એ સામેવાળા જીવને તપ ચાલુ થયું. આવા કેટલાય કિસ્સાઓ અત્યારે વર્તમાનમાં પણ બન્યા છે કે એક આંબેલ વર્ષો સુધી ન કર્યું હોય અને આમ ગુરુ મહારાજની પાસે આવીને કીધું કે મહારાજ સાહેબ કંઈક એવું કરો, કંઈક એવું કરો, કંઈક એવું કરો, અને એમ મહાવીર સ્વામી ભગવાનનો એક સ્પેશિયલ મંત્ર એને આપીએ, એ ગણે એટલે એનું બધું તપ નિર્વિઘ્ને ચાલુ થયું. આપો મંત્ર આપો. હવે કરવો હોય એને અપાય. તમારા બધા વતી તમારે નથી જોતો ના, બધાની જ વાત કરીએ. કહેવાનો મતલબ કે આવી દરેક તીર્થંકર ભગવંતમાં એક એક વિશિષ્ટ શક્તિઓ છે. તીર્થંકર તરીકે બધા ભલે સમાન હોય, પરંતુ કોઈક વિશિષ્ટ કાર્ય માટે, વિશિષ્ટ પ્રયોજન માટે તમે એનું નામ લો તો એ તમારું કામ પાર પડે છે. પણ એના માટે હૃદયમાં સાચી શ્રદ્ધા હોવી જોઈએ, અને એ સાચી શ્રદ્ધા માનતુંગ સુરેશ્વરજી મહારાજને હતી. મહારાજે જૈન શાસનની પરીક્ષા કરવા માટે એ 44 લોઢાની પેઢીઓ બાંધે, રૂમની અંદર રાખે, ચોકી પહેરા સાથે રાખે, અને બધી જ એમને ઋષભદેવ ભગવાનના નામની સાથે બધી પેઢીઓ તૂટી જાય. આખું ભક્તામણ તો અત્યારે કરવાનો ટાઈમ નથી ને આપણે ગમતા નથી, પણ એની જે મંત્ર ગર્ભિત ગાથાઓ છે એને ગાથા ગણીને આપણે એવી શક્તિ, આપણા એ પુણ્યને વધારનારી, આપણને એ સાચા માર્ગ ઉપર આગળ વધારનારી એ શક્તિ પણ આપણને મળે. એના માટે બે હાથ જોડીને પાછા આપણે સાંભળીએ. જય
સુબોધિપુત્રમ પૃથ્વી ભવં ગૌતમગુત્રરત્નમ સ્તુવંતિ દેવાસુરમાનવેન્દ્રા શ્રી વર્ધમાન અંગાની પૂર્વાણી ચતુર્દશાગ્રે શ્રીવીરનાથેન પુરા પ્રણીતમ મંત્રમ મહાનંદ સુખાય યસ્ય જાયન્ત્યમી સૂરિવરા સમગ્રા યસ્યાભિગાણ્યં મુનયો વિસર્વે ગૃહણન્તિ ભિક્ષાપ્રમદસ્ય કાલે મિષ્ટાન્નમાનાંબરપૂર્ણકામા સગૌતમોયચતુવાંચિતં મે અષ્ટાવદોગગને સ્પૃશક્યા યયોનિનાનાં મદવંદનાય નિશમ્યતીતાતિશયં સુદેવ્યા સગૌતમોયચતુવાંચિતં મે पञ्चसङ्ख्याशततावतानां तव पुषानाम पुनर्भवाय अक्षीणलब्धा परमान्नदाता सदाक्षिणं भोजनमेव देयं साधर्मिकं सङ्गसभायेति कैवल्यवस्त्रं प्रददौ मुनीनां गदे भारतरिवीरनाथे युगप्रधानत्वमिहैव मत्वा पट्टाभिषेको विनदते सुरेन्द्रये सर्वमोयश्चतुवाञ्छितं मे त्रैलोक्यबीजं परमेति बीजं सत्यानबीजं जिनराजबीजं यन्नाम चोक्तं विदधाति सिद्धिं सर्वोत्तमोयच्युवाञ्छितं मे श्रीगौतमस्याष्टकमादरेण प्रबोधकाले मुनिपुङ्गवाये पठन्ति ते सूरिपदं सदैव नन्दं लभन्ते सतरां क्रमेण नन्दं लभन्ते सुतरां क्रमेण ઉઠે અમૃતવસે લક્તિ તારા ભંડાર દરેક મહિનો સારો જ હોય છે, દરેક દિવસ સારો હોય છે, દરેક કલાક સારી હોય છે, દરેક મિનિટ સારી હોય છે જો આપણું માઇન્ડ સારું હોય. અને આપણું માઇન્ડ ત્યારે જ સારું રહે છે કે આપણી ઈચ્છા મુજબ બધું બનતું હોય તો. બરાબર છે ને? હવે આપણી બધી ઈચ્છા મુજબ જ બને, ઈચ્છા મુજબ જ બનવું જોઈએ, ઈચ્છા મુજબ બને તો જ જીવ્યા કહેવાય, આવું એક મૂર્ખ માણસ સમજી શકે. આમાં સમજાણું કઈ? મારું બધું ઈચ્છા મુજબ જ બનવું જોઈએ એ મૂર્ખ માણસ વિચારી શકે. કેમ કે ભગવાનને પણ જો પોતાની ઈચ્છા મુજબ બન્યું નહોતું તો આપણું કેવી રીતે? પણ એક વાત સમજવાની છે કે દરેક કાર્ય, દરેક સંબંધ, દરેક શક્તિ, દરેક પુણ્ય કે દરેક સંજોગો બધામાં જો કંઈ પણ કામ કરતું હોય ને બધાને જ અંદર અસર કરતું હોય. જેમ કે મીઠાઈ ગમે તેટલી બનાવો પણ સાકર ન નાખી હોય તો એ ગળી થાય, અને એ સાકરનો કોળિયો એ બધા જ અંશમાં પહોંચી જાય. એમ હૃદયના શુભ ભાવ જે છે એ તમારા કાર્યમાં, તમારા પ્રસંગમાં, તમારા સંબંધમાં, તમારા સંજોગોમાં, તમારા પુણ્યમાં ભાવ નામની એક જ ચીજ બધે પહોંચે છે. અને ભાવ
અપેક્ષાએ કહીએ ને એ કર્મ કરતા પણ બળવાન છે. કર્મ ગમે તેવા ઊંચા હોય કે નીચા હોય, તમારા કર્મો કે અંતરાય કે દુઃખ કે પીડા કે ગમે તેટલું મોટું હોય, પરંતુ એના કરતા ભાવની શક્તિ બધા કરતા ચડિયાતી છે. એટલા માટે કે ગમે તેવા પાપના ઉદય વચ્ચે પણ જેને પરમાત્માના શરણને હૃદયથી સ્વીકાર્યું, એ ઊંચામાં ઊંચા ભાવ પરમાત્માની આજ્ઞા સાથે જોડાઈ ગયા, એનું કલ્યાણ અવશ્ય થાય. અને એટલા માટે એક સેન્ટેન્સ કહેવાય છે કે પરમાત્માના સાચા ભક્તને જીવનમાં ક્યારેય દુઃખ આવતું નથી. અને માની લો કે કદાચ બહુ મોટા ગાઢ કર્મના ઉદયે દુઃખ આવ્યું હોય ને, તો પણ એને દુઃખરૂપ લાગતું નથી. ઘણી વખત એવું હોય ને, દુઃખ દુનિયાની દ્રષ્ટિએ ઘણું લાગતું હોય પણ પોતાનું ન લાગતું હોય. જેમ તમારી દ્રષ્ટિએ અમને બહુ દુઃખ પડે છે એટલે દીક્ષા લેતા, તમારી દ્રષ્ટિએ અમે બહુ દુઃખી ને ભાઈ, કારણ કે અમારે નહીં પંખો વાપરવાનો, નહીં એસી વાપરવાનું, નહીં ગાડી વાપરવાની, નહીં કોઈ તમારી સાધન સંપત્તિ વાપરવાની. તો તમારી દ્રષ્ટિએ અમે દુઃખી ને? તમારી દ્રષ્ટિએ દુઃખી કે નહીં ભાઈ? તમે દુઃખી થવા નીકળ્યા કે સુખી થવા નીકળ્યા? દુઃખી થવા. દુઃખી થવા નીકળ્યા તો અમારી હારે આવી જવું પડે. સીધી વાત એટલી છે કે આ ભાવની શક્તિ વધારનારું જો કોઈ પણ તત્વ હોય તો એ સદબુદ્ધિ છે. જેની પાસે સદબુદ્ધિ હોય છે ને એના ભાવ સાચા ને સારા હોય છે. અને જેની પાસે સદબુદ્ધિ હોય એનો મતલબ કે કયા ટાઈમે, કયા સંજોગે, કયા કાર્યમાં કેવા પરિણામ રાખવા, એનું નામ સદબુદ્ધિ છે. અને આ પરિણામને, આખા તત્વને એ સુધારી નાખનારું સમ્યક જ્ઞાન છે. અને સમ્યક જ્ઞાનની દાત્રી માં સરસ્વતી છે. એટલા જ માટે છેલ્લા 75 મહિનાથી માં સરસ્વતી ભક્તિ ગ્રુપનું આજથી 75 મહિના પહેલા મગરવાડાની અંદર આચાર્ય પદવી ગુરુ ભગવંતની કૃપાથી થઈ એના 3જા જ મહિને આ એક સ્થાપના થઈ. ઘણા બધા લોકો જોડાયા છે, ઘણા લોકો સંજોગોને કારણે આવી પણ શક્યા નથી, પણ જેટલા પણ લોકો આવ્યા છે બધાને એક જ ભાવ છે, અમારું સમ્યક જ્ઞાન વધે, અમારી સમ્યક સમજણ વધે, અમારી સમ્યક બુદ્ધિ બને. એના માટે અમને આશીર્વાદ આપો. અને આશીર્વાદ માં સરસ્વતી સીધા ડાયરેક્ટ પાસવું કરે છે. એ જેમણે સિદ્ધ કરેલી છે સરસ્વતી માતા, એ આચાર્ય શ્રી વિજય બપ્પ ભટ્ટી સુરેશ્વરજી મહારાજા. એમને બહુ નાની ઉંમરમાં સાક્ષાત માં સરસ્વતી દર્શન દેવા નહીં, આશીર્વાદ અપાયા. અને એમ કહેવાય છે કે લગભગ 12 કે 14 વર્ષની ઉંમરમાં રોજની 1000 ગાથાઓ એ પોતે મોઢે કરતા હતા. કેટલી ગાથા? આપણે કેટલા સૂત્રો મોઢે કરવા જોઈએ એના નામ જ યાદ રાખવાના છે. ગાથા નથી ગોખવાની ભાઈ. 2 પ્રતિકોણ પછી કયા આવે? 5 પ્રતિકોણ. 5 પ્રતિકોણ પછી શું આવે? જીવિચાર આવે, પછી નવતત્વ આવે, પછી દંડક આવે, પછી લઘુ સંગ્રહણી આવે, પછી ચૈત્યવંદન ભાષ્ય આવે, પછી ગુરુવંદન ભાષ્ય આવે, પછી પચખાણ ભાષ્ય આવે, પછી 6 કર્મ ગ્રંથ આવે, પછી બોલું આગળ? બસ બહુ થઈ ગયું. કહેવાનો મુદ્દો કે સાચી સમજણને આપનારી માં સરસ્વતી જેમને સિદ્ધ થઈ છે એવું એમનું જે બનાવેલું સ્તોત્ર, એનું છેલ્લું આપણે જે શ્રવણ કરીને આપણે આગળ પૂર્ણાહુતિ નાખીશું. સર્વરાલ વિયંગમવાહના જતગોલ વિભૂષણ લેખના ગણત ભૂમિરુહાંત ધારિણી પ્રવરતે વિભાવરનારિણી અમૃતપૂર્ણ કમંડલુહારિણી વિદશદાનવ માનવ સેવિતા ભગવતી પરમૈવ સરસ્વતીમ મમ પુનાતુ સદા નયનાંબુજં. સરસ્વતી માતા, તમે થોડીક પણ અમારા પર કરુણા કરીને અમારા નયનને પવિત્ર બનાવી. બસ આટલી વાત કરે છે. મમ પુનાતુ સદા નયનાંબુજં. મારા જે નેત્રયુગલ છે એની ઉપર બસ આપ થોડીક કૃપા વરસાવી દો કે હું જેને જેને જોઉં ને એમાંથી મને સારું જ જોવા મળે. બીજામાંથી આપણને જેટલું ખોટું દેખાય છે એટલું આપણને આપણામાંથી ખોટું નથી દેખાતું.
આ ઊંધી ગાડી ચાલે છે એને ચલતી ગાડી કરવા માટે બસ મને બધામાંથી સારું દેખાય એવા આશીર્વાદ આપે. જોવે છે ભાઈ મફતમાં જોવે છે, હાથ તો પાડો યાર પાછળ વાળા જોવે છે ને. બધામાંથી મને સારું જ દેખાય, કોઈની પણ ભૂલ હોય તો પણ નાની દેખાય ખરી પણ, અને બીજામાં નાનો ગુણ હોય તો પણ મમ ગુણાર્થ સદા નયનામ છે. કેવી રીતે મળે છે? જીનપતે પ્રતિદાખિલ વાંગમયે ગણધરાનન મંડપનાથયે ગુરુમુખાંગુજકેન હંસિકા વિજયતે જગતિ સુતદેવતા અમૃતગીતિરિંબ સમાનનામ જગતે જનને વિદ્યમાનનામ નવરસામ પૃથ્વી સરસ્વતી પ્રમુદિત પ્रणमामि સરસ્વતી વિદતકેતકપાત્ર વિલોચને વિહિતસંસ્કૃતમોચને ધવલપાક્ષમિયંગમ વાંચિતે જય સરસ્વતી પૂરિત વાંચિતે ભવતરુગ્રહવેશ તરંગિતાસ્તરુચિतं પ્રવદન્તિ વિપશ્ચિતા નૃપસભા સુયત કમલાબલા कुचकलाननानि वितन्वते गददना अभिहितदनुग्रहात् कलितकोमलवाक्यसुधोर्वय चकितबालकुरङ्गविलोचना जनमनांसि हरन्ति धरां नरा करसरोरुहकेलन चञ्चला तव विभाति वराशकुमालिका सुतपयो निधिमध्यविकस्सरोज्ज्वलतरङ्गकलाग्रहसाग्रः दिरदकेसरिवारिभुजङ्गमा सहनतस्करराजरुजाम्बयं तव गुणावलिगानतरङ्गिणां नवविनां भवति श्रुतदेवते ॐ ह्रीं क्लीं ब्लूं ततस्त्रीं तदनुवसकलरीं मतालैं नमोन्ते लक्ष्यं साक्षात् जपेत्य करसमविदिना सत्तपा ब्रह्मचारी निर्यान्तीं चन्द्रबिम्बात् कलयति मनसा जगच्चन्द्रिकामां सौन्दर्यं वह्निकुण्डे वेददुतोऽपि स्याद्वशंसेन विद्वान्. हे सरस्वती माता, એ બપ્પુભટ્ટી સુરેશ્વરજી મહારાજ આ સ્તોત્રની અંદર એક ગાતાના પદની અંદર કહ્યું છે કે મા સરસ્વતી માત્ર તમને ખાલી બુદ્ધિ આપશે, ખાલી સમ્યક સમજણ કે જ્ઞાન આપશે એટલું નથી, કે તમને રાજ વૈભવ પણ આપે, કીર્તિ પણ આપે, સુખ સંપત્તિ સમૃદ્ધિ પણ આપે, તમને સ્વાસ્થ્ય અને સારું આરોગ્ય પણ આપે. પરંતુ તમે જો એમનો 1.25 લાખનો જાપ કરો તો, એટલે આપણને એમ છે કે 1.25 લાખ રૂપિયા કદાચ મારી પાસે હોય તો આપી દો, પણ જાપ કરવાનો ન પડે. નિરંતર જાપ કરવાનો, નિશ્ચિત દિવસોમાં જાપ કરવાનો, નિશ્ચિત નિયમો સાથે જાપ કરવાનો. પણ એ જાપ મન વચન કાયાથી કરો. અને એ જાપ અને એ જાપની વિધિ, એનું ફળ, એનો પ્રભાવ કેવો કેવો છે બાકીની ગાથામાં. ધીરે દર્શન કાગનાદ ગગદા જંબુ સમાલોકને વાયાસંતિતનો શિવાલિશમુદા કિન્નમ પ્રવક્ત્રાંતુજ ભક્ત્યારાધય મંત્રરાજમાસામે નાનિશં ભારતી યેન બ્રહ્મવિદા વિદાન સવિતા પ્રબુદ્ધાયસે ચંચલ ચંદ્રમુખી પ્રસિદ્ધ મહિમા સ્વાચ્છંદ્ય રાજ્ય નાયાસેન સુરાસુરેશ્વરૈરવ્યસ્તા ભક્તિદા દેવી સંસ્કૃત વૈભવામલય જાલે પાંગરંગદ્યુતિ સાવપાતુ સેવસવતી त्रैलोक्यसञ्जीवनी સવનમેતદનેક ગુણાન્વિતં पठतियोपविका प्रगणापरे સસહસા મધુરૈર્વચનામૃતૈર્નૃપગણાન नवगणानभिरञ्जयति स्फुटम् વિરञ્જયતિ स्फुटम् ઓમ નમો જીણાણં તરણાણં મંગલાણં નમઃ રામ દેવ રામ તસ્યા ઉષા ત્રૈલોક્ય નામ ભૂતાય શુદ્રો પુત્ર શમરાય અર્હતે નમઃ. ઘરની બહાર કોઈ પણ વિશિષ્ટ કાર્ય માટે બહાર નીકળીએ, બારગામ માટે બહાર નીકળીએ, કે કોઈ પણ નાના મોટા પ્રસંગે જો બહાર નીકળીએ તો આ મંત્ર ગણીને નીકળો એટલે તમારું આપોઆપ બધું જ કાર્ય નિર્વિઘ્ને પાર પાડે. એવું આ ઘણું બધું આના સિવાયનું પણ આમાં અંદર ભરેલું છે. પણ આની સાથે સાથે જે જીવતા જાગતા સતત સદૈવ સહાય કરનારા માણી ભદ્રજી દાદાની એ પાવન નિશ્રામાં, એ ભગવંતની પાવન નિશ્રામાં, માણી ભદ્રજી દાદાની પાવન નિશ્રામાં ચાલુ થયેલું મંગલી, એનું પણ આપણે માણી ભદ્ર દાદાનું એ એમની સ્મૃતિ આપણે સાથે બોલીએ. આવડે તો બધા સાથે બોલજો.
હારેલું સહુ કામ સિદ્ધ કરવા જો દેવ સાચા તમે દેવીનો સગળા વિનાશ કરવા જો શક્તિશાળી તમે અચિંત ચિંતામણિ કલ્પ સાખીને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવયાર્થિત દાયિને સદા નમો નમઃ શ્રી ગુરુદેવી સૂરે નમો સ્મરણ કરતા તથા દર્શન કરો તમે પાવતી દુઃખ દુરિત સગળા દૂર કરે વંદન